રાધનપુરમાં અલગ અલગ બે એક્સિડન્ટની ઘટનાઓ સામે આવી છે, જેમાં બે લોકોના મોત નીપજ્યા છે. એક શિક્ષકનું મોત તો એક શ્રમિકનું મોત નીપજ્યું છે. ગોકુળભાઈ ધીરાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 35 જેતલપુર વાળા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તનવાડ પ્રાથમિક શાળામાં કરાર આધારિત ફરજ બજાવતા હતા. નર્મદા કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી જતા મોત નીપજ્યું છે. તેમની લાશને પીએમ માટે રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં ટ્રેક્ટરની અંદર શ્રમિક તરીકે કામ કરતા ઠાકોર સગરામજી પોપટજી ઉંમર વર્ષ 26 જસુમાવ વાળા ટ્રેક્ટર રિવર્સ લેતા ટ્રેક્ટરમાં આવી જતા મોત નીપજ્યું છે. તેમની લાશને પીએમ માટે રાધનપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર ખાતે લાવવામાં આવેલ છે અને તેમનું પણ પીએમ હાથ ધરવામાં આવ્યું છે અને રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.